નમસ્કાર દોસ્તો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરી શરૂઆત કરીએ. પહેલા આપણે જે બેઝિક વસ્તુ છે, જેમ કે બધા ટેન્સીસ છે, એને એક વખત આપણે રિપીટ કરી લઈએ. અત્યારે આપણે જોઈ લઈએ જેથી કરીને તમને ટેન્સીસ કેટલા યાદ છે, કેટલે અંશે યાદ છે, ફરી પાછા રિપીટ કરવા પડે એમ છે કે નહીં, એ આપણે અત્યારે બધી પ્રેક્ટિસ કરીએ એના પર તમને આઈડિયા આવશે. તો મિત્રો જોઈએ, પહેલું વાક્ય છે મીરા ખાલી જગ્યા મી યસ્ટરડે. હવે યસ્ટરડે છે મિત્રો કયા કાળમાં આવશે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ છે. તો યાદ કરીએ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તો સબ્જેક્ટ વર્બ નું સેકન્ડ ફોર્મ આવશે હેલ્પ છે, તો એનું હેલ્પ્ડ હશે. ત્યારબાદ બીજું વાક્ય ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધ ક્લાસ ટુડે. ટુડે કયા કાળમાં આવશે? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શું હોય એનું સ્ટ્રક્ચર? તો કે શેલ, વિલ અને વર્બ. હવે યુ છે તો પહેલી ખાલી જગ્યામાં વિલ અને બીજી ખાલી જગ્યા મૂળરૂપ એટેન્ડ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. ત્રીજું વાક્ય છે વાય ખાલી જગ્યા યુ નોટ ખાલી જગ્યા માય યેટ. તો મિત્રો અહીંયા ઓળખ આપેલી છે યેટ. યાદ કરીએ તો યેટ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળમાં આવશે. એનું સ્ટ્રક્ચર કેવું હોય? તો કે કેવું હોય? હેવ, હેજ અને વર્બ નું થર્ડ ફોર્મ. તો પહેલી ખાલી જગ્યામાં હેવ અને અહીંયા રિટર્ન્ડ. મિત્રો ખાસ આ પ્રેક્ટિસ કર્યા પછી આમાં તમને કેટલું યાદ છે? જો બધા તમારા વાક્યો છે સાચા ન પડે તો ફરી વખત બધા ટેન્સને રિપીટ કરી લેજો. કેમ કે બધા ગ્રામરના ટોપિક છે, બધા ટેન્સીસ ઉપર ડિપેન્ડ કરશે, એટલે ખાસ આ વાત યાદ રાખવી. ચોથું વાક્ય છે આનંદ ખાલી જગ્યા એ પિક્ચર એટ પ્રેઝન્ટ કાઉન્સમાં ડ્રો. મિત્રો અહીંયા ઓળખ આપેલી છે એટ પ્રેઝન્ટ. યાદ કરીએ તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આવે. ચાલુ વર્તમાનની વાક્ય રચના કેવી? તો કે એમ ઇઝ આર પ્લસ વર્બ ને આઈએનજી. તો અહીંયા આનંદ છે એટલે એની દાખલાથી ઇઝ અને ડ્રોઈંગ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. વી ખાલી જગ્યા અવર ડિનર બિફોર ગેસ્ટ કેમ. ખાસ મિત્રો જોજો, અહીંયા ઓળખ આપેલી છે બિફોર. આપણે શીખ્યા બિફોર વાળું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો સાથેનું વાક્ય પૂર્ણ ભૂતકાળ. એટલે પહેલી ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ આવશે. કૌંસમાં ટેક આપ્યું છે તો પૂર્ણ ભૂતકાળની રચના કેવી હોય? તો કે હેડ પ્લસ વર્બ નું થર્ડ ફોર્મ માટે હેડ ટેકન. આગળ વધીએ. which movie ખાલી જગ્યા સી ખાલી જગ્યા on TV at 9 pm yesterday. મિત્રો અહીંયા ઓળખ આપેલી છે 9 pm yesterday. યાદ કરીએ તો past continuous tense એટલે કે ચાલુ ભૂતકાળ નું વાક્ય છે. એમનું સ્ટ્રક્ચર કેવું હોય? તો કે was were પ્લસ વર્બ ને ing. કૌંસમાં watch આપ્યું છે, પહેલી ખાલી જગ્યામાં watch અને watching. આગળ વધીએ. સાતમું વાક્ય છે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યુ એવર ખાલી જગ્યા ટી. મિત્રો અહીં એવર આપેલી છે એવર. યાદ કરીએ તો ઓલરેડી, એવર, નેવર કયા કાળમાં આવશે? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. હેવ પ્લસ વર્બ નું થર્ડ ફોર્મ, પહેલી ખાલી જગ્યામાં હેવ અને અહીંયા ટેકન. ત્યારબાદ આગળ વધીએ. સિન્સ વેન ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઇન ધીસ સ્કૂલ. મિત્રો આપણે આગળ ભણ્યા હતા સિન્સ અને ફોર. વિધાન વાક્યમાં, પ્રશ્નાર્થ વાક્યમાં સિન્સ, વેન અને હાઉ લોંગ. આપણે શીખ્યા એમાં કીધું હતું પૂર્ણ વર્તમાનમાં આવે અને ચાલુ પૂર્ણમાં આવે. તો કેવી રીતે યાદ કરવો? ખાલી જગ્યા કમ્પ્લીટ કરવી પૂર્ણ વર્તમાનમાં કે ચાલુ પૂર્ણમાં? તો એના માટે આપણે તમને યાદ અપાવ્યું હતું કે કાઉન્સમાં ક્રિયાપદ જોવાનું.
જો કૌંસમાંનું ક્રિયાપદ ટૂંકા ગાળાની ક્રિયા દર્શાવે તો પૂર્ણ વર્તમાનમાં, જો કૌંસમાંનું ક્રિયાપદ લાંબા ગાળાની ક્રિયા દર્શાવે તો ચાલુ પૂર્ણ વર્તમાનમાં ખાલી જગ્યા પૂરવી. તો સ્ટડી એટલે અભ્યાસ કરવો. આ લાંબા ગાળાની ક્રિયા દર્શાવે છે તો ચાલુ પૂર્ણ વર્તમાનની ખાલી જગ્યામાં કમ્પ્લીટ કરવાનું છે. ચાલુ પૂર્ણ વર્તમાનની ખાલી જગ્યા સ્ટ્રક્ચર કેવો હોય તો કે હેવ હેઝ બીન અને વર્બ ને આઈએનજી. તો પહેલી ખાલી જગ્યામાં હેવ, અહીંયા બી અને સ્ટડીંગ. અને ગુજરાતી થાય તમે ક્યારથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છો. ત્યારબાદ આગળ વધીએ. નવમું વાક્ય એવું ખાલી જગ્યા યુ લાસ્ટ નાઇટ. મિત્રો અહીંયા ઓળખ આવેલી છે લાસ્ટ નાઇટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આવશે તો આપણે આગળ યાદ કર્યું હતું સબ્જેક્ટ પ્લસ વર્બ નું સેકન્ડ ફોર્મ અહીં કોલ છે તો કોલ્ડ. 10મું વાક્ય છે વેર ખાલી જગ્યા યુ ખાલી જગ્યા નાવ. અહીંયા ઓળખ આપેલી છે મિત્રો નાવ ક્યાં કાળમાં આવશે તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળમાં આવશે. એમની સ્ટ્રક્ચર કેવું હોય તો કે એમ ઇઝ આર ક્રિયાપદના એનજી. તો પહેલી ખાલી જગ્યામાં યુ છે તો આ નાયા કોને આઈએનજી. તો મિત્રો આશા રાખું છું કે તમારા બધા વાક્યો છે સાચા પડ્યા છે. અને જો સાચા ન પડ્યા હોય તો પ્લીઝ એક વખત બધા ટેન્સ છે એને રિપીટ કરી લેજો જેથી કરીને ગ્રામરના ટોપિકમાં એ ખૂબ ઉપયોગી બનશે. તો થેન્ક યુ વેરી મચ. આવતા નવા લેક્ચરમાં આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.